નમસ્કાર દોસ્તો, અમદાવાદની અંદર એક વ્યક્તિ દારૂ પીને ગાડી ચલાવે છે અને પછી એક્સિડન્ટ કરી નાખે છે. આનું પરિણામ એ આવે છે કે અમદાવાદની પોલીસ સતર્ક બની જાય છે અને છેલ્લા 3 દિવસથી દરેક જગ્યાએ પેટ્રોલિંગ કરે છે, તેમજ દરેક વાહન ચાલકને ઊભા રાખે છે અને એક પણ ડોક્યુમેન્ટ જો ના હોય તો તે વાહનને ડિટેન કરે છે. છેલ્લા 3 દિવસમાં 1500થી વધુ વાહનોને ડિટેન કરવામાં આવેલ છે. અમદાવાદ આરટીઓમાં એક દિવસમાં 200 લોકોના દંડ સ્વીકારાય છે. તો આ સામાન્ય પ્રજા ને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે. દારૂનું ચેકિંગ કરવામાં આવે છે. હવે નાના છોકરાને પણ ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને તે દારૂ પોલીસની મહેરબાનીથી આવે છે. પોલીસ હપ્તા ખાય છે, તેના કારણે અમદાવાદમાં તેમજ આખા ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. આમાં કંઈ નવાઈ નથી. આ પોલીસ સામાન્ય પ્રજાને હેરાન પરેશાન કરે છે. અત્યારે જે પબ્લિક હેરાન થઈ રહી છે તેનો વિડીયો હું અહીંયા મૂકું છું, તે જુઓ. ખાલી એક હેલ્મેટ નહોતું પહેરેલું મેં અને થોડી માઇનર નંબર પ્લેટ વળેલી હતી. એના અંદર મારું ગાડી જમા કરી લીધી, કોઈ લાગવક નહીં, કોઈ સુનવાણી નહીં. અને ત્યાં એ લોકો એટલા પાવરથી ગાડી જમા કરી લીધી. મેં એમને એમ કીધું કે સાહેબ મને ઘરે જવું છે, હું ઘરે કેવી રીતે જઈશ? તો મને કહે છે કે તમારી મેટર છે, અમારી મેટર નથી, તમારે જવું હોય તો જાઓ, નહીં તો અહીંયા સૂઈ રહો. આ જવાબ આપેલો છે મને. અને ગાડી જમા કરી લીધી. આજે 7 દિવસ થયા, હજુ સુધી કોઈ ગાડી છૂટવાનો ચાન્સીસ જ નથી. આંબેડકર બ્રિજ ઉતરતા જમા કર્યું હતું અને મારી જોડે લાયસન્સ હતું, આરસી બુક હતી પણ ઘરે પડી હતી, તો એ જમા કરી લીધી. તમે એવું કીધું ખરા કે આરસી બુક હમણાં આવીને આપી જાવ? હા, અમે કીધું તો મારી છોકરી હતી એટલે ઘરે લેવા ગઈ ને તો એટલી વાર મેં એને જમા કરી લીધું. શું કહીને જમા કર્યું? એક હા, સોરીની ગાડી. અને એમાં લખ્યું કે નંબર પ્લેટ મારી જૂની છે અને આરસી બુક મારી જોડે હતી નહીં, લાયસન્સ હતું ખાલી. અમારી છોકરીને અમે લેવા પણ મોકલી દીધી હતી ઘરે, તોય પણ ના માન્યા. તરત મેમો ફાડીને અમને આપી દીધો. કેટલીક તકલીફ પડી રહી છે? કેટલા દિવસથી દેખાવ? આ 3જો દિવસ થયો અમારો. કારણ એક જ આપી દીધું, આરસી બુક નથી. તો મેં કીધું કે આરસી બુકનો ફોટો છે મારી પાસે, ફોટો બતાડી દઉં. તો મને કહે કે ના, ફોટો બી નહીં ચાલે, ડિજીલોકરમાં જોઈશે કાં તો ફિઝિકલ જોઈશે, એ તો ગાડી ડિટેન કરી લઈશું. મેં કીધું કશો વાંધો નહીં, ગાડી ડિટેન કરી લો, તમારે જે ફાઇન થતો હોય એ હું આપવા રેડી છું. તો બી ના પાડી દીધી એમને. ત્યાં સોલા પોલીસ સ્ટેશન અત્યારે ડિટેન કરી લીધી છે ગાડી. અને બહુ ખરાબ રીતે વાત કરી છે, ગાળાગાળી કરેલી છે અને હાથ ખેંચીને ઢસેડે બેસી છે. ત્યાં બધાને, મારા સિવાય બીજા બધાને બી એવી રીતના કરતા હતા. પોલીસવાળાનો સ્વભાવ બરાબર નથી પબ્લિક પ્રમાણે. ગુસ્સામાં લાગે છે પોલીસ? હા, કેટલીક લાગે છે? બહુ વધે, પણ ખોટી જગ્યાનો ગુસ્સો છે. કઈ જગ્યાનો ગુસ્સો ખોટો છે? જે ગુનેગાર છે એને પકડો, જે નથી એને ના પકડશો. જે નિર્દોષ છે, માણસ રાતે ઓફિસથી ઘરે જતા હોય એને ના પકડાય. જે ગુના કરે છે, જે નબીરાઓ છે એને પકડો. શું ગેરવર્તનમાં શું કરવામાં આવ્યું? કઈ જગ્યાએ કરવામાં આવ્યું? થોડું જાણે આતંકવાદી હોય, આપણે ગુંડા હોય એ રીતે આપણી જોડે વર્તન કરે છે, એટલે થોડું મને ખરાબ લાગ્યું. પાડાના વાંકે પખાલીને ડામ, આ કહેવત ગુજરાતમાં કમ્પ્લેટ સાચી પડે છે. જે લોકો ગુનેગાર છે, જે લોકોએ એક્સિડન્ટ કરેલ છે, તે લોકો 24 કલાકની અંદર છૂટી જાય છે અને બિચારી સામાન્ય ભોળી પ્રજા હેરાન થાય છે.